GS ન્યૂઝ ટીવી ચેનલમાં આપનું સ્વાગત છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ અમુક રજૂ કરેલ પ્રેસ કોન્ફરન્સની અંદર બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવેલ છે. જેમ કે BRTSના બસના ડ્રાઈવર બેફામ ગતિએ ગાડીઓ ચલાવતા હોય છે. શારદાબાઈ હોસ્પિટલની અંદર પેશન્ટને પૂરતી સગવડ મળતી નથી. અમદાવાદના કેટલાક બધા તળાવો છે જે સુકાઈ ગયા છે અને જેમાં માટલા પણ મળી ગયા છે. એ બાબતનું પણ ધ્યાન દોરવામાં આવે છે. તો આપણે જોઈશું દેવાંગ દાણીની સ્પીચ. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને રાહ જોવી પડી હતી. શું કેસ છે અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં? આજ રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શારદાબેન હોસ્પિટલની અંદર ટ્રોમા સેન્ટરમાં એક પેશન્ટ જ્યારે સારવાર લેવા માટે ગયા ત્યારે તેને રાહ જોવી પડી હતી. પરિણામે આવી ફરીથી કોઈ ઘટના ન બને તે માટે ત્યાંના RMOને એની પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. કયા પ્રકારની સારવાર માટે આવ્યું હતું પેશન્ટ? કેટલો સમય રાહ જોવી? પેશન્ટને લગભગ 1 કલાકથી 1.5 કલાક જેટલી રાહ જોવી પડી હતી. પરિણામે જ્યારે ટ્રોમામાં તાત્કાલિક સારવાર આપવાની હોય તો ફરીથી આ પ્રકારની ઘટના ન બને એટલા માટે ટ્રોમામાં આવેલા દરેક પેશન્ટને તાત્કાલિક સારવાર મળે અને 24 કલાક ટ્રોમા સેન્ટર જ્યારે કાર્યરત રહેતું હોય તો આવી ઘટના ફરીથી બને નહીં તે માટેની તાકીદ કરવામાં આવી છે. લોકશાહીનું મોટામાં મોટું પર્વ ઇલેક્શન ગુજરાતની અંદર 7 મે આવી રહ્યું છે ત્યારે મતદાનની જાગૃતિ લાવવા માટે મહાનગર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી છે. જે કચરાની ગાડી સોસાયટી જતી હોય છે તેમાં જિંગલ વગાડવામાં આવે છે. વધારે મતદાન માટે લોકો પ્રેરાય તે માટે. તદુપરાંત હોર્ડિંગ્સો હોય, તદુપરાંત જે કોર્પોરેશન પાસે ટેક્સના ને એના ડેટા છે 15 થી 20 લાખ ડેટા છે એને લોકોને પણ મેસેજ કરવામાં આવે અને લોકો વધારેમાં વધારે મતદાન તરફ પ્રેરાય તે માટેના અનેક પ્રયોગો આવનાર સમયની અંદર મહાનગરો દ્વારા કરવામાં આવશે. વધારે મતદાન થાય તે માટે કોલેજોની અંદર, તદુપરાંત મહાનગરના જે હોર્ડિંગ્સો આવેલા છે તેની અંદર પણ વધારે મતદાન માટે લોકો પ્રેરાય તે માટેની પણ જાહેરાત એની કરવામાં આવશે. હિટ એક્શન પ્લાન 1 એપ્રિલથી શરૂ થઈ ચૂક્યો છે. અલગ અલગ ઝોનની અંદર લગભગ 48 વોર્ડની અંદર 1000 જેટલી પાણીની પરબો હાલમાં ચાલી રહી છે. તદુપરાંત જે કડિયા નાકા હોય ત્યાં છાસ સેન્ટર, તદુપરાંત જે 4 રસ્તા હોય છે એમાં હાલમાં 2 જગ્યાએ ફુવારા સ્પ્રિંકલર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આગામી સમયમાં બીજી 2 જગ્યાએ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવશે. પરિણામે પાણીના ફુવારાથી લોકોને થોડી રાહત મળશે. તદુપરાંત મહાનગરની અંદર જે 75 જેટલા ફુવારા અલગ અલગ ઝોનની અંદર આવેલા છે આ તમામ જે ફુવારા ચાલુ રહે. હાલમાં મહાનગરની અંદર 65 જેટલા ફુવારા હાલમાં ચાલુ છે. પરિણામે પાણીના કારણે લોકોને રાહત મળી રહે એમ મહાનગર દ્વારા હિટ એક્શન પ્લાન, તદુપરાંત દેરાસર જતા જૈન સમાજના જે લોકો છે ખુલ્લા પગે જતા હોય તો ત્યાં આગળ વ્હાઇટ પટ્ટા પગદંડી પણ કરવામાં આવી છે. આમ હિટ એક્શન પ્લાનની અંદર અનેક બાબતો લોકોને બસ સ્ટેન્ડ ઉપર AMTS હોય, BRTS હોય ત્યાં આગળ OSR પાવડર ડિહાઇડ્રેશન થાય નહીં તે માટે તમામ અર્બન સેન્ટરો સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહે છે. ડોક્ટરોની ત્યાં અવેલેબિલિટી હોય છે. આમ મહાનગર દ્વારા હિટ એક્શન પ્લાનની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પરિણામે વટે માર્ગોને ગરમીથી કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. ખાસ તો AMTS અને BRTSના અકસ્માત વધી રહ્યા છે. એક વિડીયો વાયરલ થયો હતો. BRTSનો ડ્રાઈવર મોબાઈલમાં મેચ જોતા ડ્રાઇવિંગ કરતો હતો. સાથે 2 દિવસ પહેલા AMTSના એક બેફામ ડ્રાઈવરે બેફામ રીતે ચલાવતી વખતે બાઇક ચાલકને કચડી નાખ્યો. કેટલું ગંભીર ગણાય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કયા પ્રકારના પગલાં લેશો? AMTS અને BRTS જેની અંદર સામાન્ય લોકો પોતાના નોકરી ધંધાએ અથવા તો નોકરીના સ્તરે જતા હોય છે. આ AMTS અને BRTSની અંદર દરેક ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, જે સ્વતંત્ર પાર્ટીની આ જે બસો દોડી રહી છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે. પરંતુ આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે એ કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ગઈકાલની જે ઘટના BRTSની બની, વિડીયો વાયરલ થયો, એવા જો ડ્રાઈવરો હોય, AMTSમાં હોય
કે બીઆરટીએસમાં હોય એવા ડ્રાઈવરોને નોકરીમાંથી રૂખસાદ આપવામાં આવે, એને માફ ન થાય, એને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે. તદુપરાંત જે પણ ઓપરેટર છે, આવા ઓપરેટરની જો વર્ષ દરમિયાન વધારે માત્રામાં ભૂલો થાય, હાલમાં બસ ઓપરેટર છે તેને 1 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. સાહેબ, તળાવમાં જે પાણી ઓછું હોય ને માછલી મરી જાય છે એ બાબતમાં શું કહેશો? મહાનગરની અંદર જે અલગ અલગ તળાવો આવેલા છે, ઉનાળા દરમિયાન તેમાં પાણીની માત્રા ગરમીને કારણે ઘટતી જતી હોય છે. પરિણામે ત્યાં જળચર જે જીવો વસવાટ કરતા હોય છે, માછલી જેવા, તો એનું મૃત્યુ થતું હોય છે. આ ન થાય એટલા માટે ત્યાં આગળ તળાવની અંદર એરેટર મૂકવામાં આવે, પરિણામે પાણી રોટેટ થાય અને જે જળચર પ્રાણીઓ છે, અંદર માછલીઓ છે, એને સરળતાથી ઓક્સિજન મળી રહે અને તે મૃત્યુ ના પામે તે માટે મહાનગરના જે તળાવો છે એની અંદર લાગેલા એરેટરો ચાલુ કરવામાં આવશે અને નહીં હોય તો ત્યાં આગળ એરેટર મૂકવામાં આવશે. આમ સર્વધર્મ આપણે વાત કરીએ કે નાનામાં નાના જીવની પણ ચિંતા કરવામાં આવતી હોય છે. એનો લગભગ 2 થી 2.5 લાખ જેટલો જો નવો નાખવામાં આવે તો આ ખર્ચો થતો હોય છે.